સંચાલકોની ભરતીમાં 4 જિલ્લાના ઉમેદવારો બાકાત રખાતા ભારે હોબાળો. આખરે તંત્રએ અરજીઓ સ્વીકારતા મામલો થાળે પાડ્યો. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે 112 આકસ્મિક સહાયતા સેવા અંતર્ગત યોજાયેલી વાહન ચાલકોની ભરતી પ્રક્રિયામાં ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભરતી પ્રક્રિયા દરમિયાન અમુક ચોક્કસ જિલ્લાઓના ઉમેદવારો બાકાત રાખવામાં આવતા રોજગારીની અપેક્ષા સાથે આવેલા યુવાનોએ વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે ભરતી સ્થળ પર થોડા સમય માટે તંગદિલી વ્યાપી ગઈ હતી અને કામગીરી ખોરવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 112 સેવા માટે અંદાજિત 200 જેટલા વાહન ચાલકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા, પરંતુ જ્યારે વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને મહેસાણા સહિતના 4 મુખ્ય વિસ્તારોના ઉમેદવારોના અરજીપત્રો સ્વીકારવાનો અસ્વીકાર કરવામાં આવ્યો, ત્યારે યુવાનોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ઉમેદવારોનો આક્ષેપ હતો કે તેમને પૂર્વ સૂચના વિના ગેરવ્યાજબી રીતે રોજગારીની મહત્વપૂર્ણ તકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ઉમેદવારોના ઉગ્ર આક્રોશ અને સતત વધતા વિરોધ પ્રદર્શનને જોતા ભરતી પ્રક્રિયાનું સંચાલન કરતા અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા અને ઉમેદવારોને શાંત પડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી. લાંબી ચર્ચા અને રજૂઆતોના અંતે વહીવટીતંત્ર દ્વારા નારાજ થયેલા 4 વિસ્તારોના ઉમેદવારોના અરજીપત્રો સત્તાવાર રીતે સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હકારાત્મક નિર્ણય બાદ ઉમેદવારોનો રોષ શાંત પડ્યો હતો અને અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ સુચારુ રૂપે શરૂ થઈ શકી હતી. કોઈ જવાબ ના આપ્યો અને પાછળ અમે જવાબ આપ્યો તો એની જવાબદારી કે તમારી રહેશે. શું તમારી માંગણી છે? અહીંયા અમને કચ્છ ભુજની અંદર દરેક ગુજરાતના દરેક જિલ્લાની અંદરથી બોલાવવામાં આવ્યા હતા. અહીંયા અમે એમને બોલાવ્યા અને અમે બધા જે અલગ અલગ જિલ્લાઓમાંથી બધા વ્યક્તિઓ આવ્યા, પણ અહીંયા આવ્યા એટલે અમને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા અને પછી અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા કચ્છ અને સુરેન્દ્રનગર 2 જિલ્લાઓની જ ભરતી થશે, બીજા કોઈને તમને લેવામાં આવશે નહીં, એવો અમને અવિશ્વાસ આપી દેવામાં એમની તરફથી આવ્યો હતો. સાહેબ શ્રી આવ્યા અને એમણે એવું કીધું. પછી અમે અહીંયા થોડો હલ્લા બોલ કે થોડોક આમ ચર્ચા વિચારણા કરીને સાહેબ સામે અમારો પક્ષ રાખ્યો કે સાહેબ આવી કોઈ ઉલ્લેખ છે નહીં. તો સાહેબે પછી અમને એક એવો લોલીપોપ આપ્યો કે ભાઈ તમારે છે ને તમે હવે ડોક્યુમેન્ટ અમને આપી દો અને અમે તમને બોલાવશું. પછી એ થોડી વાર થઈ અને એમનો બયાન બદલી ગયું. વરે એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમને 15 દિવસ પાછળ તમારા ત્યાં બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર જે જગ્યા છે ત્યાં તમારી આ ભરતી કરવામાં આવશે. હવે પછી વરે થોડી વાર થયું, મીડિયાના ભાઈબંધો બધા આવ્યા, બધા ભાઈઓ આવ્યા અને પછી અમે ઇન્ટરવ્યૂ અમારો આપ્યું. એટલે એમનામાં થોડુંક એમના દિલમાં થોડોક ધડાકો લાગ્યો અને એમણે એવું કીધું કે ભાઈ હવે અમે મીડિયાને સમક્ષ આ જે ચર્ચા વિચારણા થઈ એના પ્રમાણે અમે તમારા ડોક્યુમેન્ટ ક્લિયર રીતે લઈએ છીએ અને અમને ખબર છે અમે બધા જે 300-400 કિલોમીટરથી આવ્યા વ્યક્તિઓ, આ વ્યક્તિઓને બધાના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે અને બધાએ કમ્પ્લીટ પરફેક્ટ રીતે જ આપ્યા છે. તો હવે એમણે જે ડોક્યુમેન્ટ લીધા છે અને અમને કીધું છે 2-3 દિવસ પાછળ નંબર લીધો છે, એના ફોન કરી અને બોલાવશું. હવે અમને એવી શું ખાતરી આપે કે ભાઈ અમે તમને ફરજિયાત ફોન કરીને બોલાવશું? અમારા પાસે શું વિશ્વાસ? આ અમે ગવર્મેન્ટ પાસે એટલો આગ્રહ કરીએ છીએ, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને આના ન્યાય મળવો જોઈએ. ગૃહમંત્રી, આપણા મુખ્યમંત્રી શ્રી અને આ બધી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એમને વિનંતી 2 હાથ જોડીને 300 જણા વતી કે અમને ન્યાય અપાવો ને નજીકમાં અમને કોઈ સેન્ટર આપો કે જ્યાં અમે ભરતી કરી શકીએ. ઉત્તર ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ સેન્ટર આપવામાં આવ્યું નથી, તો ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં જઈને ધક્કા ખાય છે. શું આ યોગ્ય છે? ઉત્તર ગુજરાતનો ભાગ નથી. અને 4 જિલ્લા, તમારું નામ અને પરિચય? અને મારું નામ વાઘેલા કૃપાલસિંહ બાદરસિંહ, ગામ જીભડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ, થરાદ. 4 જિલ્લા